નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામા વ્રત દરમિયાન એક મંદિરમાં સાંજળીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની ઘટનાને ખોટી સાબિત થતાં આજે મંદિરની ભૂઈએ પત્રકાર પરિષદ યોજી અને તમામ હકીકત જણાવી. સાંજળીની આગમાંથી ઘી નીકળવાની ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા, પરંતુ હવે આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે માટીની બનેલી સાંદળીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં, પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી. હવે વૈજ્ઞાનિક જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ મંદિરની સેવા કરતી ભૂઈએ આજે મંદિરની પરિષદમાં પત્રકાર યોજી હતી અને ધર્મ પર આંગળી કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં હું એટલું જ કહેવા માગું કે ધર્મ ઉપર નહીં, આખી એના ઉપર, આપણે ગુજરાત ઉપર આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વ્રત કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ ઉથલ પાથલ કરી દે. એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું, બાકી કોઈ સહન શક્તિ કોઈનામ નથી કે આખી મૂર્તિ હટાવી શકે. એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો. એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી. ચક્ર છે, ચક્રથી પાડો છો કે એ પણ નહીં કાઢી. મને પ્રૂફ કોઈ આલ્યું નહીં. મને આરોપી એટલી બનાવી દીધી છે, જેમ ખૂન કરી દીધું એના કરતાં 2 ગણી મને આરોપી બનાવી છે એ લોકોએ. હું કરવાની તો છું જ અને આ કાર્યવાહી ચાલુ છે. આગળ હું પગલું ભરીશ મારા ધર્મ માટે. હું ઘી માટે નહીં, હું મારા ધર્મ માટે. ઘી તો એ જાણે. હું ભગવાનના પુરાવા નહીં આપી શકતી. હું તો આજ કહું છું, વર્ષોથી કહું છું કે ભગવાનના પુરાવા મારી પાસે નહીં, પણ હું મારા ધર્મ માટે, હું મારા સનાતન ધર્મ માટે, હું બધા ધર્મ માટે, એક માટે નહીં, મારા બધા ધર્મ માટે હું આગળ લડી શકીશ અને લડવાની. જો સુધી મારો મને ચુકાદો નહીં આવે તો હું દોડવાની. એને મને મને પણ પુરાવા જ નહીં આલે તો હું કઈ રીતે કહું કે એ એમ કહે છે કે ઘીનો ડબ્બો, તો એ મને પુરાવો નહીં આલ્યો. એવા સાચા પુરાવા તો તે દન પબ્લિકની લાખોય પબ્લિક હતું અને આજ એકલું નહીં, 12 મહિના પબ્લિક રહે. હું ભંડારા મોટા મોટા કરું તારે પણ એટલા હોય પબ્લિક. તો એને પબ્લિકની અંદર જો મને પુરાવો આલ્યો, મને મન દુઃખ એ છે કે મને જો પબ્લિકની અંદર જો આરોપી બનાવી હોત કાઢીને ઘી કે પછી કોઈ ચક્ર, તો મને કાઢીને બતાવી તો મને આટલું અફસોસ ના થતું. પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપીને પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો, મને વાત ના કરવા દીધી કોઈ જોડે, અને પછી મને આરોપી બનાવી. હા, વગર પુરાવે કર્યું અને આ કોઈના કહેવાતી છે. અને હા, એ મને કીધું કે 3 જણની અરજી આલી છે મને, તો મને 3 જણની અરજી જોઈએ કે એવો નાસ્તિક કયો છે કે ભગવાનને નહીં માનતો કે એને આ મારી જોડે પગલું ભર્યું. એ મને પુરાવો જોઈએ. 3 જણનું જે મને એ લોકોએ કહ્યું છે સાહેબ એને ફોણી ગેટ વાળોએ, તો મને એનો પુરાવો જોઈએ. હું લઈશ, મારા ધર્મ માટે લઈશ. હું જે એમનો અક્ષર એ છે કે ઘી માટે નહીં લઉં, મારા ધર્મ માટે લઈશ. એ ઘી તો એ જાણે ને એ જાણે. आपकी जो बात वो सही है, लेकिन एग्जैक्टली प्रॉब्लम का सॉल्यूशन तभी आएगा कि वो जो घी का चमत्कार आप बोल रही है, घी निकल रहा है, उसको उन्होंने फेक बताया है. એ તો એ જ જાણે. એમાં મારે કોઈ લેવા દે. મેં તો અત્યારે કહું છું કે એ જ જાણે અને ભગવાન જાણે. ભગવાનના પુરાવા હોય જ નહીં શકે, અને કોઈ પુરાવા આલે તો એ જાણે. એવો પુરાવા આલી શકે ભગવાન અમે? સારું તો એક જ છે કે ભગવાનના પુરાવા ના હોય કોઈ. આખી દુનિયાની અંદર આટલું વર્ષ ચાલ્યું, 4 ખૂણાની અંદર ચમત્કાર હશે, તો બધે 4 ખૂણા ચમત્કાર છે. ત્યાંથી પુરાવા લાઈને હાલે ને, બધેથી હાલે, નહીંથી હાલે. 4 ખૂણા છે. એક ભગવાનને નહીં માનતા ભક્તો બહુ છે દુનિયામાં. સીતાબા શ્રી બુરખિયા હનુમાનજી મંદિરે જીતુભાઈ ગોળવાડાના થાળ પ્રસંગે સાધુ સંતો અને મહાનુભાવોનો મેળાવડો યોજાયો. જામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બુરખિયા હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી જીતુભાઈ ગોળવાડા પરિવાર આયોજિત થાળ પ્રસંગે
સાધુ સંતો એવં મહાનુભાવોનો મેળાવડો યોજાયો. સાવરકુંડલા માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ બાઢડા સનાતન આશ્રમના જ્યોતિર્મય ગરૈયા હનુમાનજી મંદિર, રામ મનોહરદાસ ભાગવતાચાર્ય, દીપકભાઈ મહેતા દુકરારા, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઢુમ્મર સહિત અખબારના તંત્રી શ્રી મનોજભાઈ રૂપારેલ, ભરતભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ દવે, નરેશભાઈ અધ્યાયી, સહકારી અગ્રણી પીપી સોહોજીરા, યુવા અગ્રણી મનીષભાઈ સંઘારી, રફીકભાઈ મુગલ સહિત અનેક નામી અનામી વેપારીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થા, ધાર્મિક સંસ્થાના વડાઓની વિશાળ ઉપસ્થિતિમાં જીતુભાઈ ગોળવાડાના પરિવાર દ્વારા યોજાયેલ મહાપ્રસાદમાં સમગ્ર જિલ્લાભરમાંથી અનેક અગ્રણીઓ મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી. માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસનની અનેકવિધ સેવા પ્રવૃત્તિ પ્રત્યક્ષ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. ભોજનાલય, અન્ન ભંડાર, રસોઈઘર સહિતમાં પધારી સુંદર વ્યવસ્થા, શક્તિ અને સ્વચ્છતાથી ખૂબ પ્રભાવિત થતા પૂજ્ય ભક્તિરામ બાપુને દરેક વ્યવસ્થાથી અવગણ કરતા ટ્રસ્ટી અમરસિંહભાઈ પરમાર, દેવરાજભાઈ સંઘવી, ગોપાલભાઈ ચુડાસમા સહિત પ્રશાસન ટીમ દ્વારા મહાનુભાવો વિશિષ્ટ સન્માન સત્કાર કરાયો હતો. વગડિયા ખોડિયાર માતાજી મંદિરે યજ્ઞનારાયણના દર્શને પધારેલા પૂજ્ય ભક્તિરામ બાપુ સહિતના સંતો. હાલના એનપીકે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ. ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેને હાલમાં એનપીકે ખાતરમાં ભાવના એક થેલી દીઠ 130 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારાને લઈ દેશમાં ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂત ઉપર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે, જે ખેડૂતોને પડતા ઉપર પાઠું લગાવવા સમાન છે. હાલ દેશના મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે જો ખેડૂતો જ આવા અસહ્ય ભાવથી પીડાશે તો ખેડૂતો વધુને વધુ દેવામાં ડૂબતો જશે. સમગ્ર દેશમાં મોંઘવારી વધશે. આથી દેશના ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપી દેશમાં વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆત કરી છે. સરકારશ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર કુબકો ઇફકો જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે, ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર 70% આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય. ત્યારે જે એનપીકે ખાતર બાકીના જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અને પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે. આ નુકસાનીને વળવા માટે, આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા, શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં થેલીએ 130 રૂપિયાનો વધારો કર્યો. આ પહેલા પણ 2-3 મહિના પહેલા પણ વધારો કરેલ હતો. આ રીતે એક જ વર્ષમાં 2 વખત ભાવ વધારો કરીને થેલીએ 200-250 રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને, તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે. ભારત દેશ
ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોય નબળો પડશે ને ખેતી નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે. આવું ન થાય તે માટે આજે અમે માનનીય વડાપ્રધાનશ્રીને એક આવેદનપત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે. રોટલેક ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ. રોટલેક ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2025 બપોરે પીટી શ્રોફ હોલ MI પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની 13 જેટલી સ્કૂલોએ દેશભક્તિના ગીતોમાં ભાગ લીધો હતો. એમાં બાળકોનું ભવિષ્ય એમની અંદર રહેલી છુપી શક્તિઓને ઉજાગર કરવા માટે અને દેશભક્તિ, દેશ પ્રત્યે પ્રેમ ભાવ જાગે વગેરે થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન કરણકસિંહ S. ગઢવી, પોલીસ વિભાગમાં AHTU શાખાના નિવૃત્ત AIS ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદાર દ્વારા નિવૃત્ત પૂર્વેન્દ્રસિંહ રાણા, માનનીય સચિન RTR ઝીલ ભટ્ટ, ઇવેન્ટ ચેર નિવૃત્ત નંદિના ચૌહાણ, ઇવેન્ટના કો-ચેર RT પરીક્ષા મહંત હાજર રહ્યા હતા. ભારત માતા કી જય, ભારત માતા કી જય. દિવસ સુધી આ ચાલશે, પછી પાછા આપણે હતા ત્યાં તો અમારે તો પોલીસ ખાતામાં સવારમાં ઉઠીએ એવું સીધું વંદે માતરમ જ હોય, કારણ કે અમારા મોબાઈલની શરૂઆત ત્યાંથી થતી. જીવન જીવવું હોય તો કષ્ટ ભોગવવા પડે, સારું જીવન જીવવું હોય તો કષ્ટ ભોગવવા પડે. આજનો જમાનો આપણને ક્યાં લઈ જશે એ આપણી પાછળની 30 વર્ષ પછીની પેઢીને પૂછો ને તો એને બધું નવું દેખાય. એટલે આપણા માટે આગળના 30 વર્ષ જો વિચારો તો આપણે ક્યાં હશું. માનનીય અહીંના તમામ જે આ રોટરી ક્લબના મેમ્બર છે એ બધાને હું મારા નમસ્કાર કરું છું. તમે મને જે અહીંયા આમંત્રિત કર્યો એ બદલ હું દિલથી આપ બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. CA સાહેબ, આપનો પણ ખૂબ આભાર માનું છું. અહીંયા વધારે જેને ભાગ લીધો એ તમામ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોનો હું દિલથી આભાર માનું છું. હું તમામ ટીચરગણ જેને આના માટે ટાઈમ આપ્યો એમનો પણ આભાર માનું છું અને જજીસનો પણ આભાર માનું છું કે એમને આ પ્રોગ્રામને પોતે પોતાના દિલમાં લઈ કોને નંબર આપવો એના માટે ગડમથલ તો ઘણી કરી હશે, એટલે એમને પણ હું અભિનંદન પાઠવું છું. પણ જે વિદ્યાર્થીઓનો ફર્સ્ટ નંબર આવ્યો હોય અને જેનો નંબર ન આવ્યો હોય એ પોતાની જાતને એવું સમજજો કે અમારો ફર્સ્ટ નંબર છે. નાસીપાસ થતા નહીં, કારણ કે નાસીપાસ થવું એ જીવનનો સૌથી અઘરો વિષય છે. જીવનમાં જો નાસીપાસ થયેલો માણસ પછી ઊભો નહીં થઈ શકતો, પણ નાસીપાસ થયેલો માણસ જો વિચાર મારો ફર્સ્ટ નંબર છે ને ઊભો થાય. તમે સાંભળ્યું હશે, હું મહાભારતની વાત સુધી લઈ જઉં કે જ્યારે મહાભારતમાં ગુરુ દ્રોણ એમના વિદ્યાર્થીઓને શીખવતા હતા વિદ્યા, ત્યારે એકલવ્ય બહાર બેઠો બેઠો શીખતો હતો. એ અર્જુન અને કર્ણથી પણ મહાન હતો અને એના કારણે જ એનો અંગૂઠો કાપી લેવામાં આવ્યો, ને તો અર્જુનનું નામ આજે ના હોત. એટલે આપણે એવું નહીં સમજવું કે આપણે નાસીપાસ થયેલા છે, આપણે ખૂબ આગળ વધીશું એમ સમજીને બીજી વારની તૈયારી કરવી કે મારો નંબર કેમ ના આવે. એટલે એ રીતના રહેજો. સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. વિજેતા ટીમને અને હારેલી ટીમ બંનેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. આમોદ તાલુકાના મચાસરા ગામે ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આંખોનું તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મચાસરાના યુવાનો અને બહેનો માટે એક ઉત્તમ પહેલરૂપ ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા મચાસરા હાઈસ્કૂલ મચાસરા ખાતે વિનામૂલ્યે આંખોનું તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઈક્યુ સુપર સ્પેશિયાલિસ્ટ આઈ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઓનલી મચાસરા ગ્રુપના પ્રતિનિધિ ઇબ્રાહીમભાઈ સરપંચ તથા ઝાકીર રંગૂની અને સરફરાઝ નાનાભાઈ તરફથી આયોજન કર્યું હતું. ઓનલી મચાસરા ગ્રુપનો પહેલો કાર્યક્રમ હોવા છતાં ગામના ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો હતો. આંખોની તપાસ કરવાનો હોય જેમાં મોટી સંખ્યામાં જોડાઈ આંખોની તપાસ કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવવાને આશરે ઓનલી મચાસરા ગ્રુપ દ્વારા લોક સમૂહને આંખોની તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને સમાજ સેવા માટે ગામ લોકોને વધુને વધુ જોડાવવાની અપીલ કરી. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. દયાદરા ગામને રેલી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન આંબેડકર પ્રતિમા પર ફૂલહાર વિધિ કરશે. આ રેલીની આદિવાસી સમાજ મીટિંગ મળી જેમાં રેલીને સફળ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. આદિવાસી રેલીમાં જોડાવા જાહેર જનતા આમંત્રણ આપવામાં આવ્યું. જય જોહાર, જય આદિવાસી મિત્રો. 9મી ઓગસ્ટ એટલે આદિવાસી દિનની ઉજવણી. એ નિમિત્તે અમે દયાદરાથી રેલી લઈ અને રેલવે સ્ટેશન સુધી આવી રહ્યા છીએ. તો તમામ અમારા મિત્રોને જણાવવાનું
કે જ્યારે પણ આપણે આવી કોઈક મોટી રેલીની અંદર આવ્યા છે તો આ તો આપણો એક દિવસ છે, તો જે હથિયાર છે એ આપણી સંસ્કૃતિને લગતા જ હોય. આપણા આદિવાસી લોકો આદિકાળમાં એ હથિયાર લઈ અને પોતાનું જીવન ગુજારતા હતા. એ રીતના આવજો, બીજા કોઈ હથિયાર ના લાવશો, કારણ કે આપણા દિવસની અંદર આપણે એક મેસેજ આપવાનો છે. એ મેસેજ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં જાય અને એક હારી છાપ પડે આપણી, અને આપણે સૌ માતા બહેનો નાના ભૂલકાઓ અને આપણા સિટીથી લઈ અને ગામડાથી લઈ તમામ લોકો ભેગા થવાના છે. તો તમામ લોકોને દિલથી જોહાર, ભાવભર્યું આમંત્રણ છે કે તમામ લોકો આવજો. અને મેન મુદ્દાની વાત કે આદિવાસી દિન છે એટલે તમામ લોકો આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આવજો, અને આપણા આદિવાસીની છાપ એ ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં એ ગુંજે, અને આપણો આદિવાસી સમાજ એ શિક્ષણની દ્રષ્ટિએ એક સારો મેસેજ પહોંચે. તમામ લોકો આપણા છોકરાઓને, બાળકોને એક એવી દિશા બતાવીએ કે ભણી ગણીને આપણો સમાજ આગળ વધે. કારણ કે ભણવું ગણવું એ આ દુનિયાની હરીફાઈમાં, આ ડિજિટલ જમાનાની અંદર આપણે કમ્પેર કરવું એ બહુ મુશ્કેલ બને છે. છતાંય આપણા જે બાળકો છે એમને બનવા ગણવામાં સહાય કરીએ અને આપણા બાળકોને એક સારાનું પગથિયું બતાવીએ, જેથી આપણા બાળકો ભવિષ્યની અંદર આપણા સમાજના જે પાયા છે એ મજબૂત થાય. અને ફરીથી જોહાર, ભાવભર્યું આમંત્રણ છે, તમામ લોકો આવજો. અમારી રેલી દયાદરા ખાતેથી દેરોલ, ઠામ, કંઠારિયા, શેરપુરા અને ત્યાંથી શ્રવણ ચોકડી અને શક્તિનાથ, અને ત્યારબાદ સિવિલ રોડ પરથી લઈ અને સિવિલ રોડ થોડીક વાર રેલીનું જે છે એ બંધ રહેશે, કારણ કે ઘણા બધા દર્દીઓ ત્યાં દાખલ હોય છે. એટલા માટે થોડીક રેલી આગળથી ચાલુ કરીશું. ફરીથી શાલીમાર અને આપણે રેલવે સ્ટેશન સુધી જવાનું છે. ત્યાં રેલવે સ્ટેશન પર આપણા બાબા સાહેબ આંબેડકર અને વીર બિરસા મુંડા ભગવાન, જેમણે આપણે પુલાર વિધિ કરવાની છે, ત્યારબાદ આભાર વિધિ કરવાની છે. અને ફરીથી અમે સૌ એક થઈએ અને આપણું જે બિરસા મુંડા ભગવાન જેવા ઇતિહાસ છે એ અબુઆ દેશમાં ક્યારે આવશે? જ્યારે આપણે સૌ ભાઈઓ બહેનો ભેગા થઈ અને આપણા સમાજને એક સારી દિશાએ લઈ જઈએ અને આપણો સમાજ ફરીથી જય જોહાર અને જય આદિવાસી નારાથી આખા દેશ દુનિયાભરમાં ગુંજે એવી આશા. જય જોહાર, જય આદિવાસી. જોહાર મિત્રો, આજની મિટિંગમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે. આ મિટિંગનો મુખ્ય મુદ્દા એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય, જનજાગૃતિ આવે. એ માટે આજે પહેલી વાર 9 ઓગસ્ટનું વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો, સર્વ આગેવાનો અમે ભાવભીનું આમંત્રણ કરીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન 10 ઓગસ્ટ યોજાયેલ ભક્તિમય યાત્રા આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન જિલ્લામાં ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે. યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે અને ત્યારબાદ કાવડ યાત્રીઓ કાવી કંબોઈના શ્રી સંબેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવની અભિષેક કરાશે. આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વારસિયા અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે, જ્યારે 25 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કાર્ય માટે તૈનાત રહેશે, જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ, એકતા અને ભક્તિભાવોને સંદેશ પ્રસારિત કરવાનો છે. આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા, પ્રયાગરાજ વારસિયાજીના ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા અને રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ. મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીરસિંહ અટોદરિયા, વિરલભાઈ ગોહિલ, રાહુલભાઈ વસાવા, અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો. અમે સૌએ 2 વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે માં નર્મદાનું પવિત્ર જળ લઈ અને દરિયાકાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો. પરંતુ મહાદેવની દયાથી 2025માં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે. અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું
એક ઐતિહાસિક આયોજન રાખેલ છે. આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત તખતેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા, જંબુસર બાયપાસ, ડેરોલ, સમની, તણછા, આમોદ, નાળિયેર, જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવે અમે પહોંચીશું. તારીખ 10ના સવારે 9 વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ 11ના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવે બપોરે 12 કલાકે પહોંચશે. આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો, આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ, દવાની વ્યવસ્થા, ફરફરાડીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના 25 સ્વયંસેવકો યાત્રીઓના સેવામાં જોડાશે. અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું, નમ્ર અરજ કરું છું. ભારત માતાજી કે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, ઓમ હર હર મહાદેવ. લોહાણા સેવા મંડળ કારેલીબાગ દ્વારા સાસુ વહુના સંબંધનો અનોખું સન્માન. આ કાર્યક્રમનું આયોજન લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા દ્વારા આજે રવિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રેરણાદાયી બંધનનું સન્માન શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પરિવારોમાં સાથે રહેતી સાસુ વહુની જોડીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાસુ અને વહુના પવિત્ર અને પ્રેરણાદાયક સંબંધને બિરદાવવાનો હતો. સમાજના બદલાવતા પ્રવારો વચ્ચે પણ સંયુક્ત પરિવારની પરંપરા જાળવી રાખતી આ જોડીઓને સન્માનિત કરીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અકોટા ખાતે આવેલ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા વક્તા શ્રીમતી નહેલબેન ગઢવીએ પ્રવચન આપ્યું હતું તેમજ સાસુ વહુના સંબંધમાં રહેતી મીઠાશ, સમજ અને સમાજના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવેલ ઉપસ્થિત મંત્રી રાજુભાઈ તથા પ્રમુખ રાજુભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમગ્ર કારોબારી ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આજના સમયે સાસુ વહુ સાથે રહેતા સૌ પરિવારને તેઓને ફોટો ફ્રેમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે એક નવતર પ્રયોગ વડોદરાના આંગણે થઈ રહ્યો છે કે જ્યાં સાસુઓનું સન્માન. મેં વર્ષો સુધી લોકોને કહેતા આવ્યા છું કે આપણે કોઈક ડૉક્ટર બને, એન્જિનિયર બને કે કોઈક મોટી જગ્યાએ બેસીએ તો આપણે દરેક સ્ત્રીનું સન્માન કરીએ છીએ. એ સ્ત્રીનું ક્યારેય સન્માન નથી કર્યું કે જેણે વર્ષો સુધી, સદીઓ સુધી જોઈન્ટ પરિવાર રાખી સાસુઓ સાથે મળી અને પરિવારને આગળ વધી. તો આવી સ્ત્રીનું પણ સન્માન હોવું જોઈએ કે જે ઘરનો ખોડ ઓઢીને બેઠી રહી, જેથી કરીને ગુજરાતી પુરુષ પોતાનું નામ અને પોતાનું આકાશ રચી શકે. આવી દરેક સ્ત્રીઓને સન્માનિત કરતી વખતે મને આનંદની લાગણી થાય છે કે જે લોકો સંસ્કૃતિની ચિંતા કરે છે, ઘર તૂટી રહ્યા છે, ગુજરાતી સમાજ તૂટી રહ્યો છે, એવા લોકો જે આવી નિરાશાવાદી વાતો કરે છે એણે ક્યારેક આવી સાસુઓ મળને બેસીને વાત સાંભળવી જોઈએ કે એવી કઈ જડીબૂટી છે જેને તે પરિવાર અને સમાજ એક જ થઈ રહ્યો છે. હા, યુવા પેઢી માટે એક જ વસ્તુ કહેવાની, જેટલા મૂળ સાથે જોડાયેલા રહેશો એટલું જ વૃક્ષ ઊંચું જશે અને એટલા જ ફળ છે રસદાર બનશે. પ્રેરણાદાયી બંધનનું સન્માન. શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ લોહાણા મહિલા સમાજ માટેનો આ કાર્યક્રમ. આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ 100થી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે 10 વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે. સાસુ અને વહુનું સન્માન, જેને કહીએ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને આજના દિવસે નેહલબેન ગઢવી જેઓ મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે. 2 કલાકની સ્પીચ એમની રહેશે. બાકીના બધા જ સમાજના લોકો, અગ્રણીઓ ભેગા થઈ 1200થી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં 75થી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે. તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા
અને સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવા ને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. શું કહેશો આજના સમયમાં જે સાસુઓની જે તકરાર થઈ રહી છે તેના લઈને આ પ્રેરણાદૂત કાર્યક્રમ છે? એના માટેનો જ આ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે. તો 100 પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા 1800 જેટલા સભ્યો છે એમાંથી 100 ફેમિલીએ ભાગ લીધો છે. એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ પાઠવું. આ લોકો જોડે રહેતા હતા આજના જે સમયમાં? આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા, કારણ કે 2 દીકરા થાય 2 વહુ થાય એટલે બધા છૂટા પડતા હોય, અલગ રહેતા હોય, પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમના 75 જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન આજની યુવા પેઢીને શું કહેવું? યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારું જીવન મહત્ત્વનું છે, પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે, સાસુ સસરા પણ એટલા જ મહત્ત્વના છે. દીકરીનું પણ જ્યારે મેરેજ થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ, સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો. પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું માનવું છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.